હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું મેથીના ગોટા. ખલ લીધો છે, થોડા મરી એડ કરું, આખા ધાણા, થોડોક એવો અજમો. આ ત્રણેય વસ્તુ આપણે થોડી અધકચરી વાટી લઈશું. તપેલી લીધી છે, આશરે 2 વાટકી જેવો લોટ એડ કરી દઉં ચણાનો. લીલા મરચા, આદુ ક્રશ કરી રાખ્યું છે તે એડ કરી દઈએ. અધકચરો જે વાટેલો મસાલો હતો તે લઈ લઈએ. થોડુંક એવું ધાણા જીરું, લાલ મરચું પાવડર, થોડું ચપટી જેવી હળદર, સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી દઈશું. મેથી સાફ કરીને રાખી હતી મેં, તે એડ કરી દઉં. થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરતા રહીશું. થોડું પાણી એડ કરીએ ફરીથી. થોડું થોડું પાણી એડ કરું ફ્રેન્ડ્સ, નહીંતર લોટ ઢીલો થઈ જશે, કારણ કે મેથીમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. મેં સાઈડમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું ફ્રેન્ડ્સ. તેમાંથી થોડું તેલ લઈને આપણે એડ કરીશું. સાજીના ફૂલ એડ કરું છું, ગરમ તેલ સાથે જ એડ કરવા. સાથે થોડી 1 ચમચી જેવી ખાંડ એડ કરું છું. થોડી સૂકી દ્રાક્ષ પલાળી રાખી હતી તે પણ એડ કરું છું. હું નાખું છું પણ ઓપ્શનલ છે, જો તમારે નાખવી હોય તમે નાખી શકો છો. મિક્સ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે આપણું. નાના નાના સરસ ગોટા ઉતારી દઈએ. શિયાળામાં ગરમ ગરમ ગોટા ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તમે મારી આ રેસીપી ક્યાંથી જોવો છો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સરસ ઉપર આવી ગયા છે. ઉલટ પુલટ કરી દેવી. થોડા ગોલ્ડન ક્રિસ્પી થાય પછી આપણે તેને ઉતારીશું. સ્લો ટુ મીડિયમ ઉપર કરી લેવા. થઈ ગયા છે. આ રીતે આપણે બધા જ મેથીના ગોટા ઉતારી લઈશું અને ગરમ ગરમ સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા મેથીના ગોટા ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.